અમે આ 3 ઝોન લઈને આ ગ્રાન્ડ વિટારા રહી જોઈ લો આપણી 3 ઝોન લઈને અમે હવે જાઓ પાલનપુર શોરૂમ. આ જુઓ ભાઈ તૈયાર થઈને ગાડી તો લાવ્યો. અરે ભાઈ આ ગાડી ચેલા દાડા આવી રહે? આ ગાડી ચેલા દાડા આવી રહે? અડધો કલાક. હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણે એક નવા બ્લોગમાં. તો ભાઈ અમે આ 3 જણા છીએ, ઉપડી ગયા હાલે બી હવે કોણોદર જવું છે. આપણી આ ગાડી લઈને આ ગાડી એકણ કોમ પર મૂકી દેવો રહી અને એકણથી પછી આપણે જવું બીજી એક ગાડીમાં પાલનપુર શોરૂમમાં જાઓ. એકણથી બીજી એક ગાડી લેવો અને એ લઈને જાઓ પાલનપુર શિફા દવાખાનું. એટલે 3 ગાડીઓ અને 5 માણસો છીએ, તમે જુઓ ખાલી. અને હવે આપણે જઈ દેવો. હાલ જુઓ આ ગાડીનું કોઈક કોમ છે કોણોદર, એ કોણોદર કોમ પટાય ને આપણો ભાઈ પાસે યોયો બેઠો. યોયો તો કેવું નહીં તારે? એને લઈને નીકળ્યા. બીજા 2 માણસો જે આવે આ ગાડીનું કોમ ચાલુ કરાવશો કોણોદર ગાડી મૂકી દો. એકણથી આપણે આપણી એક વેગોનર લેવો ભજીયાની. એ ભજીયાની વેગોનર લઈને જાઓ પાલનપુરથી પાછી ગાડી લેવો ગ્રાન્ડ વિટારા. એ લઈને પછી જાઓ શિફા હોસ્પિટલમાં. એટલે વિડીયોમાં બની લારો, મજા આવશે. શું ફરીએ, શું જલસા કરીએ તમને બતાવીએ. તો આપણે આપણા બ્લોગમાં હાથી જોડાઈ જો. ચલો મળીએ આગળ. તો ભાઈ હાલે બી અમે હતા હોટલ દર્શન પર. તમે જોઈ લો. અને એનું કારણ કે અમે હાલે બી નમાજ બાચી હતી મારા પેલા અકેલીના બેન. તો અમે 2 નમાજ ભટી લીધી. પેલા બધો નમાજ ભટાઈ દીધી એટલે અમે ડાયરેક્ટ બેન મોકલી દીધા કોણોદર. અમે કીધું તમે લોકો કોણોદર પોકો, અમે ત્યાર સુધી અમે આવીએ નમાજ ભટીને. તો આપણે આ વેગોનર છે, પેલી જે અહમદવાડી ગ્રાન્ડ વિટારા રહી એની કોણોદર મૂકવાની છે આપણે રિપેરિંગ માટે. કોમ હતું પેલું શું કહેવાય લાઇટિંગનું કોમ કરાવવાનું, એટલે એને એક મૂકી દીધી. અને અમે લોકો હવે આ વેગોનર લઈને જે એક કોણોદર ઉભા ગયો લઈને અમે ડાયરેક્ટ નીકળશો શોરૂમમાં. તો આપણે બીજી પેલા મોહમ્મદવાડી ગ્રાન્ડ વિટારા લેવા. તો વિડીયોમાં બની લારો, તમને બતાડીએ. 3 ગાડીઓ ચેન્જ કરવાની, ત્યાં ઠેકાણું પડશે. બધુંનું કોમ અલગ અલગ છે, એ બધું કોમ પટાવી દેવા. જો ભાઈ હાલ આપણે કોણોદર આવી જાઓ. આ તમે જુઓ પેલા 3 જણા ઊભા જુઓ દેખો. એ 3 ઝોન લઈને અમે આ 3 ઝોન લઈને આ ગ્રાન્ડ વિટારા રહી જોઈ લો આપણી 3 ઝોન લઈને અમે હવે જાઓ પાલનપુર શોરૂમમાં. અને શોરૂમમાં પેલી બીજી આ ભાઈ ના હોય ને ચોજો એટલે આપણો ભાઈ જાય ને એની ગ્રાન્ડ વિટારા લેવા જવાની. ના યોયો ને તમે જુઓ, યોયો તો ઓમ જ કરતો, બીજું કોઈ ના આવડે. અને અમે હવે જાઓ શું કહેવાય આપણે પાલનપુર શોરૂમમાં. તો ભાઈ ફાઇનલી 5 જણા જુઓ અમે હવે ફાઇનલી 5 ભેગા થયા. અને હવે નીકળ્યા પાલનપુર. ડ્રાઈવર ચશ્મા બસમાં લગાવીને ટેકાઈને તૈયાર થઈ ગયો. જો લે ડ્રાઈવર તાક પછી કહેતો ને લીધો ચમ ને. અને આ જુઓ યોયો અને યોના બાજુ કોણ. અને તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા શોરૂમમાં મારુતિ સુઝુકીના. અને આ રહી આપણી વેગોનર. અને હવે આપણે જાઓ અબુડાની ગ્રાન્ડ વિટારા લેવા. તમે જોઈ લો હવે ગ્રાન્ડ વિટારા જો પડીએ તમે જુઓ ખાલી પેલો છો. આ જુઓ જો ભાઈ આ ગાડીઓનું સર્વિસનું કામકાજ આટલે ચાલે. તમે જોઈ લો ભાઈ મારુતિ સુઝુકીના શોરૂમમાં આવ્યા હો ભાઈ આપણે. તો પાછળ આખી ગેંગ છે આપણી. એટલા 2 જણા અમારા ભાઈની ગાડી પડી છે. એ આર્યા પેલી એક ગાડી કોણોદર મૂકી, બીજી ગાડી પાલનપુર લઈને આવ્યો. આ જુઓ ખાલી એક્સિડન્ટ ગાડીઓ જુઓ, બધી એક્સિડન્ટ ગાડીઓ આવી. જોઈ લો તમે. ના આટલે પડીએ છે આપણા ભાઈની ગાડી. ચો પડીએ લે પેલી રહી આગળ જુઓ. આ જુઓ પેલા 2 જણા આવી, આ 2 જણા આટલે રહ્યો. ગ્રાન્ડ વિટારા દેખાય ભાઈ? ઝૂમ કરું ભાઈ? એ હા નેદરિયા. આપણે યોયો પેલો અકીલભાઈ, અકીલનું નામ લેવું પડશે મારે, મોહમ્મદ. બાકી ભાઈ વિડીયોમાં બની લારો. હજી આપણે જવું એ સિટીમ થઈને શિફા હોસ્પિટલમાં, તેનો બી પણ બતાવશો. આ પણ જોઈ લો. આટલી બધી સર્વિસ ગાડીઓ કરે ને હવે એની ગાડીઓ સર્વિસ આટલે તો હોય. આગળ જે ગાડીઓ રહી એકને એક્સિડન્ટવાળી ગાડીઓ પડી. આગળ એની ઓફિસ છે. આ રીતના બધું પ્રોસેસિંગમાં કોમ હેડે ભાઈ. આ જુઓ ભાઈ તૈયાર થઈને ગાડી તો લાવ્યો. અરે ભાઈ આ ગાડી ચેલા દાડા આવી રહે?
કાલ હોજ પડતે પડતે પાછી એવી ને એવી જ થવાની જો ખાલી ચકાઈને ગાડી કરી હે. આ ગાડી કેટલા દાડા આવી રહે? અડધો કલાક. અડધો કલાક ગાડી રહે ભાઈ. તો ભાઈ આ જોઈ લો આપણે આવી જાઓ શિફામાં. શિફા હોસ્પિટલમાં એક કામ હતું એ પટાવી દઈએ અને પછી જઈએ ઘેર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી નવા આવવાવાળા બ્લોગ તમને મળી રહે. બાકી મિત્રો મળીએ હવે આપણે નવા બ્લોગમાં.